আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম નિષ્ઠા ও আনুগত্য পোষণ করিব। પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજે નવો સૂર્યોદય થયો। કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। આ સાથે જ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો સત્તાવાર અંત આવ્યો। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પીએમ મોદી સહિત 20 જેટલા રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા। શપથ ગ્રહણ પહેલા પીએમ મોદીએ ભાજપના સૌથી જૂના કાર્યકર 98 વર્ષીય માખનલાલ સરકારને ગળે લગાવી તેમના ચરણ સ્પર્શ કર્યા હતા, જે દ્રશ્યોએ સૌના દિલ જીતી લીધા। સમારોહમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજોએ હાજરી આપી ભાજપનું પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું હતું। આ સમારોહમાં બંગાળના ખૂણે ખૂણેથી આવેલા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો।